હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. અને કેમ છો બધા? મજામાં જશો અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને વાગી ગયા છે સવારના 8:30 જેવું થયું છે. અને બાકી બધા હજુ સૂતા છે, આપણે એકલા જ ઉઠ્યા છીએ અને લેટ ઉઠીને બાથરૂમમાં ગયા છે. અને અમારા કપડાં વગેરે ધોવાઈ ગયા છે. કપડાં ધોવાઈ ગયા છે, હવે સુકાવાના બાકી છે અને છોકરાઓ બે હજી સૂતા છે. તો એવું છે ને મસ્ત મજાનું સનરાઈઝ થઈ ચૂક્યું છે. અને હવે ચાલો આપણે ચા પાણી નાસ્તો કરશું, બનાવશું અને ચા પાણી નાસ્તો કરશું ને અમારા માતાજીના દર્શન કરી લ્યો બધા. તો આવું છે. અને હવે આપણે કામ બધું પતાવીને પછી આપણે જવાનું છે, થોડુંક અસ્તર ને એવું લાવવાનું છે માર્કેટમાંથી. તો એ બધું લઈ આવીએ. અત્યારે જો તડકો ન હોય ત્યાં સુધી 10 વાગે દુકાન ખુલશે એટલે આપણે ચા પાણી નાસ્તો કરીને જઈએ, એ બધું લઈ આવીએ અને પછી આપણે આપણા રૂટિનના કામમાં જૂટી જશું. પછી આગળ દિવસના જે બી રૂટિન હશે એ તમને બતાવશું. અત્યારે તો ફિલહાલ બધા સૂતા છે એટલે કંઈ છે નહીં. તો ચલો હવે હું મારા કપડાને એવું સૂકવી દઉં ને ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી પાછા મળશું. ને આજે આપણે વ્લોગ રસ્તામાંથી ચાલુ કર્યો છે. તો જુઓ, હું જાઉં છું બહાર. ત્યારે તો તડકો બી જોરદાર છે. બપોર થઈ ગયા છે 10:30 પોણા 11 જેવું. તો એટલો જોરમાં તડકો છે. અને આપણે થોડુંક કામ હતું બહાર તો નીકળ્યા હતા, તો જઈએ છીએ અત્યારે. કામ પતાવી આવીએ ને પછી પાછા મળશું. અહીંયા તો બંધ કરીને રાખ્યું છે, આપણે વળવું જશે પાછું. રસ્તો બંધ કરીને રાખ્યો છે, બિલ્ડિંગનું કામ ચાલુ છે એટલે. આપણે હવે બીજા રસ્તાથી જઈએ. તો ગાઈસ, વાગી ગયો છે બપોરનો 1:15 અને 1:15 વાગે આપણે પાછા બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આપણી રસોઈ થઈ ગઈ છે રેડી. અને આ છોકરો અહીંયા નખ ખોતરે છે ઉઠીને. કેટલા વાગે ઉઠો? 12. હા, અમારે 12 વાગે ગુડ મોર્નિંગ થયું. તો હવે તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું. અને અહીંયા જમવા બેસી ગયો છે. જમવામાં આજે આપણે બનાવ્યું છે દાળ ભાત, એમાં છે રોટલી ને અહીંયા છે ડ્રમસ્ટિકનું શાક અને બાકી છાશ છે અને રૂટિનનું જે બી સલાડ વલાડ હોય એ છે ને. તો ચલો ગાઈસ, હવે અમે લોકો જમી લઈએ અને જમી કરીને પછી પાછા આપણે રૂટિનના કામમાં જોડાઈ જશું. અને હમણાં એક મહેમાન આવી ગયા હતા, એમાં થોડુંક મોડું થઈ ગયું. તો એ લોકો ગયા એટલે આપણે હવે જમવા બેસી ગયા છે. ને ચલો તો ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છે અહીંયા. આ છે ગંગાવતી. હા, ગંગાવતી ટાઇલ્સની શોપમાં. અને હવે આપણે અહીંયાથી સિલેક્શન કરવાનું છે ટાઇલ્સનું. તો ચલો આપણે અંદર જઈએ. અહીંયા છે ટાઇલ્સ લાગેલી છે બધી ડિસ્પ્લેમાં. અહીંયા વોશ બેસિન છે અને આ છે ફ્લોરિંગની ટાઇલ્સ. અહીંયા લોકો જોવા માટે ઊભા રહી ગયા છે. એ આને ક્યાંક લગાવો ને, આ ટાઇલ્સને. આવું ડિઝાઇન વાળું. અરે આને છે ને એક લાઈન લગાડી દેવાય હોલમાં. કોઈક મહેમાન આવે ને તો આસન ન પાથરવા પડે. મસ્ત લાગે છે. હા, ઈ આ તો અહીંયા ફર્સ્ટમાં છે ને ટુકડા. ના, ઈ કપાઈ ન સારું લાગે. ટુકડો ન સારો લાગે, એ આખું આવે તો જ સારું. क्या बात कर रहे हो? ये तो कुछ रहेगा ही नहीं फिर तो। ये सब डिस्प्ले में चला जाएगा इधर। रिनोवेशन के बाद में 6-4 8-4 सीधा। रिनोवेशन बची 2.5 2 રિનોવેશન रिनोवेशन बची वीडियो बना
તો પાછી આવીશું. 5:15 ચલો કિચન માટે આ ચોઈસ થઈ ગઈ છે. તો ગાઈઝ આપણે ટાઇલ્સ જોઈને ત્યાંથી નીકળી ગયા છે ને હવે આવી ગયા હતા આપણે મમ્મીના ઘરે રાઉન્ડ મારવા માટે. મમ્મીના ગામમાં આવ્યા હતા, પિયરમાં આવ્યા હતા ટાઇલ્સ જોવા. તો હવે ત્યાંથી આપણે આવી ગયા છીએ ત્યાં આંટો મારવા માટે. અને અહીંયા છે શંકર ભગવાનનું મંદિર નીચે, તો તમે દર્શન કરી લ્યો. तो हवे जाइए ऊपर. की रहेगा मेरे भाई को भी. मेरे पापा आज घर पे क्यों है? हैं? खाना खाने का टाइम हो गया तो हम खाना भी खा के चलेंगे, उसमें क्या है. તે અહીંયા થોડીક બનાવ્યું છે તમારું ખાવાનું. ખોલું. અને આ છે કુણી કાકડી. તારું નામ કુણી કાકડી હે ને? હીરો કહેતી હતી કે નામ કુણી કાકડી છે. અચ્છા, તારું નામ શું તો? કૃણાલ. અને અત્યારે બ્રેડ ખાવાની છે કૃણાલ ને, એટલે કૃણાલ ગયો તો બ્રેડ લેવા માટે. કૃણાલ જોગાલી. તાર મમ્મી શું કરે છે? પાપડ. તાર મમ્મીને કહે છે માસીએ કીધું થોડાક પાપડ મને દે. તાજા ફાટી જાય. અત્યારે લઈ કેમ જવાય? એને કે છે સુકવીને પછી મોકલાવે. હે ને? કોકને મજા પડી ગઈ, મહેમાન આવ્યા એમાં. મોઢામાંથી લાટ ટપકી ગઈ. હે, તમારે મજા પડી ગઈ ને? એક્ઝામ પતી ગઈ તો હવે ચાલુ થાય. અમારે પરમ દી આવવું હતું એટલે અમે આવ્યા નહીં તમારા માટે થઈને. કે આ બેન ને પછી મજા પડી જાય આપણે જઈને બેસીએ એટલે. એક્ઝામ હોય ને. હે ને? પપ્પા આપીને ગયા જ ભણવાનું તો ઓફિસ નથી ગયા તો. હાય, ગૌશાળાથી આવ્યા પછી કેવું લાગે છે? અમારે રવિવાર એક્ઝામ ચાલુ થઈ ગઈ. એમ નથી થતું ને, એક જણને તો એમ થાય છે કે પપ્પા અઠવાડિયું રોકાણ હોત તો સારું હતું એમ. આમડી કે અંધારું આવે છે માતા નથી આવતું. તો આ મારા પપ્પા ગૌશાળામાંથી મારા માટે આંબળા લઈ આવ્યા છે ને, એ લેવા માટે હું સ્પેશિયલી અહીંયા આવી છું. ખાવાના છે, મસ્ત લાગે ને, મીઠા હારે ખાવાની મજા. આને મીઠામાં બોળી દેવાના, હળદર મીઠું નાખીને, ઓલા આંબળાની છે. તો ગાઈઝ આ છોકરીએ મને ગિફ્ટમાં આપી છે આ બાર્બી ડોલ. મસ્ત છે ને? મેં ફોટો પાડ લે. બ્લેન્કેટ આવો હડી ગયેલો બ્લેન્કેટ. એ ગોદડી છે, ઓલો બ્લેન્કેટ છે. હું મને તને મસ્ત ગોદડી બનાવી દઈશ. હને? દીદી કે આના કપડા ગૂંચવી નહીથી વાળ વાળતા. જી ઓડી ઓડીને. આ એનું ડાયપર. એ દૂધની બોટલ. दूधनी बोतल. वाह क्या डॉल है. और उसके पास एक मोबाइल फोन भी है. ફૂટલા. हाँ? નીકળાક નહીં તાર પપ્પા નાઈ ઈ રોગટુ ભાઈ જેમ ગઈ ગઈ નાઈ તેથી ગઈ ગઈ નાઈ નો નાઈ દેદી નો નાઈ એના જેવું છે. સન્ડે ટુ સન્ડે. ઓલી સીડી રે એની થી તે દી ઓલો યશ સીડી થી જ ચડ્યો તો. તું આવી હતી કે નહીં? અંબાજી ગયા હતા. કેટલા છે અંદર આખી, પણ આ નીચે હારી ગટર છે ને. હા, બે ઝાડ. પેલું ને અંદર ઓલા ખાચા માર્યું ને એમાં સીડી મૂકી હતી ને એમાં અમે ગયા હતા. અચ્છા, પતરું ઓલું ટપ્પો ઉપર. અચ્છા, હા, આખું ભર્યું હતું. પડી જતા હતા લેવા જાય ને તો. એ યશ નહીં તે એમ જ થતું હતું, આમ તોડે ને એટલે અડધા નીચે પડી જાય, ગટરમાં પડતા હતા છે. ચાલુ જ છે, લાઈ જ દેવું હોય તો કોને ખબર. અહીંયા એટલા જ લગભગ લેતા ખાંડે. રાતે જઈશ ને એટલે અડધી કલાક બેસીશ એટલે ત્યાં બેસીને આપણે સામે સામે જ ખાંડી દઈએ. દિવસના જાય તો એમ કે મૂકીને જાઓ, ઓલો અમે રાતે જાય જમીન. ત્યાં અમારે ઘર પાસે જ છે. ઓલો વાક વળો ને અંદર આવવા મેટ્રો વાળા રોડ ઉપર વાક વળો ને 2-4 દુકાનો મૂકીને તરત જ છે. એ દસ્તા ઘંટી કે એને આમ તો જોઈતી ભાવ હું છે પણ એ નહોતો બંધ હતો સોમવાર તો બોર્ડમાં વાંચતો 50 લે છે ન્યાય 50 લગભગ 50 છે. હવે પછી અમુક હળદર ના વધારે હોય, હળદર કડક બહુ હોય ને. એ જય શ્રી કૃષ્ણ. બહુ નાયો તું તો
હવે લાઈટની જરૂર નહીં પડે. મોઢો ના આવ્યો એમ કે બહુ નહીં. કેવી હોય હવે? તે અમને કોઈ નહોતી લઈ દીધી, ઓલી કપડાની બનાવી દેતા. તો હેલો ફ્રેન્ડ્સ, આપણો વેહ તો જો કેવો થયો. આપણે એક ઝોકું મારી લીધું અને વાગી ગયા છે અત્યારે સવારના ક્યાં સાંજના 7 અને 7 વાગે આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે. આપણે ગયા હતા બહાર, તો બહારથી આવીને હમણાં પાછા ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને આપણે પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. ક્યાં ગયા હતા એ બ્લોગમાં આવી જશે. અને આ છોકરો ગયો તો જીમમાં, તો જીમમાંથી આવી ગયો છે. મજા આવી? ત્યાં મજા કરવા પડે. તો શું કરવા ગયા હોય? ત્યાં તો વજન ઉપાડવાનું. રૂપિયા દઈને વજન ઉપાડવા જાય માણસ, બોલો, અને રૂપિયા દઈને વજન ઓછો કરવા જાય. કેવી કહેવાય ને? વાહ રે વાહ. અને રૂપિયા દઈને ખાઈને વજન વધારે. બધી જગ્યાએ રૂપિયા બગાડવાના, વજન વધારવામાંય બગાડવાના, ઓછો કરવામાંય બગાડવાના. હા, તો આ છોકરો ગયો તો વજન વધારવા માટે. પતલો છે તો થોડુંક જાડું થવું છે. આજે તમે બનાવો ને હું ખાઉં, તો હું ખાઈ રહી. વાત સાચી. તો ફ્રેન્ડ્સ, આપણે બનાવવાનો છે આનો ઓળો. જો રોનિક, इसका ઓળા બનેગા, ખાएगा ના? રીંગણાનો ઓળો બનાવવાનો છે ને જુવાર બાજરીના રોટલા બનાવું, એક છોકરા માટે ભાખરી બનાવું, અને આજે આપણે બનાવવાની છે કાચી કેરીની ચટણી. તો આપણે એનો બ્લોગમાં કાચી કેરીની ચટણી બનાવીએ. ચલ, તો તું બ્લોગ ઉતારીશ, હું બનાવું એની. ઓકે, તો અત્યારે તો હું રીંગણું શેકી લઉં, રોટલા બનાવી લઉં, પછી આપણે ચટણી બનાવીએ. ઓકે, તો વાગી ગયા છે 7, એટલે હમણાં तेरा डैडी है ना, योर डैडी आ जाएगा खाने के लिए. आज दोपहर को टिफिन भी नहीं लेके गए हैं और खाना खाने को भी नहीं आए, तो आज आएंगे जल्दी और तुरंत खाना चाहिए. तो चलो गाइस, આપણે છે ને રીંગણું શેકી લઈએ. બળબડ કહી દે. બાથું અને કામ ચીંધણ એટલે મોટા બગડે. કોના મોઢા ત્યાં મૂકી સુધી કાંઈ ન. મને ખબર છે હમણાં બે જણા કેવા બળબડ. અરે મજાક મસ્તી કરતા હોય ને તું ઝઘડો સમજી લે. સિરિયસલી જતું હો. અરે ગટુ સિરિયસ હતું. ઓલો કે હું નથી જવાનું, ઓલો કે હું નથી જવાનું. હવે તમને બેન કઈ કામ જ નહીં ચીંધવાનું, માર કરી નાખવાનું. એના કરતા તમને બેને કહું ને, મજાક મસ્તીમાં ઝઘડો માની લીધો. ઝઘડામાં તો મજાકમાં એમને આટલું ભેજું તો ખાવ ને એટલી વારમાં તો થઈ જાય. પણ કોણે ભેજું શું કહેવું? અમે મજાક મસ્તી કરતા તો હું જાત્રે ઉતરી ગયો નીચે. દાદરો ઉતરતો બોલતો ગયો મને વિન્ડોમાંથી. હા, તો અમે મજાક મસ્તી કરતા હતા અને તું બોલવા માંડી ઝઘડો કરે એટલે મેં કીધું. જમવાનું બની ગયું છે. બાજરાનો રોટલો, રીંગણાનો ઓરો, અને અહીંયા બને કાચી કેરીની ચટણી. ગાઈઝ, આપણે બનાવવાની છે કાચી કેરીની ચટણી. તો અહીંયા છે ને મેં કાચી કેરી લઈ લીધી છે, એને છાલ કાઢી લીધી છે, આવા નાના પીસ કરી લીધા છે. હવે એને આપણે મિક્સરમાં નાખી દઈએ. મિક્સરમાં નહીં, મિક્સર જારમાં. એના અંદર નાખવાનું છે આખું જીરું. તો આપણા અંદર અહીંયા છે મેથી વાળું જીરું. તો વેટ, હું અહીંયાથી જીરાનો પાવડર લઈ. પેલા જીરાનો પાવડર છે, તો એ 1 ચમચી જેટલો આપણે 1 ચમચી જીરું લેવાનું હોય, તો એને બદલે આપણે 1 ચમચી પાવડર લઈ લઈએ. પછી એના અંદર આપણે એડ કરવાનું છે મીઠું. એ બીજું એના અંદર એડ કરવાનું છે આપણે થોડી હિંગ, 1/2 ચમચી જેટલી હિંગ એડ કરવાની. અને બીજું છે કલર માટે આપણે એમાં લેવાનું છે લાલ મરચું પાવડર. જો તીખું ન ખાતા હોય તો કાશ્મીરી લેવાનું, અને નકર પછી તમે તીખું ખાતા હોય તો જે રેગ્યુલર યુઝ કરતા હોય લેવાનું. તો આપણે તો તીખું ખાઈએ છીએ એટલે આપણે રેગ્યુલર મરચું અહીંયા યુઝ કર્યું છે. અને હવે કાશ્મીરી મરચું એડ કરો ને તો કલર એકદમ મસ્ત રેડ કલર આવે. અને આમાં તમારે થોડુંક વધારે એડ કરવું પડે, કારણ કે કલર આપણે રેગ્યુલર મરચાનો કાશ્મીરી જેવો ન હોય, એટલે પછી વધારે તીખું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. ને આટલું ક્રશ થઈ જાય ને પછી એમાં આપણે 1 વાટકી કેરી હોય ને તો 1/2 વાટકી ગોળ નાખવાનું. તો આપણે એના અંદર ગોળ નાખી દીધો છે. અને થોડુંક મીઠું આપણે ઓછું છે તો હજી થોડુંક એડ કરી દઈએ. અને પછી પાછું એને આપણે પીસી લેવાનું છે. આ ચટણી તમે ફ્રીજમાં અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો. તો જો ગાઈસ, આવી આપણી કંઈક ચટણી બનીને રેડી થઈ ગઈ છે, મસ્ત મજાની. આમાં તમે લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું નાખો ને તો એકદમ મસ્ત રેડ કલર આવે. અમે રેગ્યુલર મરચું યુઝ કર્યું છે એટલે એટલો બધો કલર આપણો રેડ નથી આવ્યો, પણ ચાલશે, આપણે તો ઘરે જ ખાવી છે. ચલો, તો આ હતી આપણી ચટણીની રેસીપી. ચટણી કેવી લાગી કેજો બનાવીને પછી.
હે ઘરે બનાવીને પછી કેવી લાગી ઈ કહેજો. હા ઘરે બનાવજો આ રેસીપી ટ્રાય કરજો અને પછી કહેજો કે કેવી લાગી એમ ને કોણ કોણ બનાવે છે એ બી મને કહેજો કે મેં બનાવી હતી એમ. તો ચલો ગાઈઝ હવે અમે લોકો જમી લઈએ છે, થોડું કામ છે એટલે જવાનું છે. શું કામ માટે જે છે એ તમને બતાવશું. તો હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે રાતના 8:30 અને 8:30 વાગે આપણે જમી કરીને નીચે આવી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ અને એક લેડીઝ બેસે છે, બહુ વર્ષોથી બેઠે છે અહીંયા. તો ચલો આપણે હોય તો એને જમવાનું આપતા જઈએ પછી જઈએ. હે દેખાતી તો હશે, બેઠી હશે, હાલો ને જોઈએ તો ખરા. અહીંયા બેસે છે, ચોમાસું શિયાળો ઉનાળો ચોમાસું અહીંયા જ હોય છે, ખાલી એની જગ્યા બદલાવે રાખે, બાકી બેઠી હોય અહીંયા આટલાકમાં જ ક્યાંક. આવી રહી તો સૂતી છે. હાલ્યો મોબાઈલ પકડો, ખાડું એને પૂછજે પેલા ખાવું છે તો એમ. હા કા हाँ पहले खड़े हो जाओ, बैठ जाओ अच्छे से. क्या हो गया? हाँ बुखार आया है? क्या हो गया अभी? बुखार आया है? ઘરમાં નહીં માથે આમાં કેમેરા મન કાઢવા क्या नहीं जाएगा? पीना है, गोली पीना है, दवाई पीना है तो गोली पीने में क्या ना मैं लेके आऊँ? खाना खाया? क्या खाया? समोसा लाकर खाया? आप लेके आए? सब्जी रोटी खाओगे? हाँ ले लो, इसमें सब्जी और रोटी खा लो, खा लो, इसलिए बुखार चला जाएगा. आपका घर नहीं है, किधर है घर? नहीं नहीं, मैं बात पूछ रही हूँ आपको. वही तो पूछ रही हूँ ना आपको. मेरा घर भी बहुत बहुत बड़ा था, मैं अच्छे करती हूँ. फिर क्या हो गया? मेरी माँ आ जाए खाली, मैं भगवान को मानती हूँ. इधर इधर ये मंदिर हाँ इधर? हमारा घर है इधर बोल. और हाँ मेरी माँ ने आ जाया उसमें. आपकी माँ ने? हाँ हाँ मेरे नेवरा के साथ में. मेरा नेवरा मराठी था, तो वो किधर है? मर गया ना, 8 साल हो गया ना. 8 साल से भगवान को ઘણું થયું બંધ तो मैं देख रही हूँ आपको, 8 साल से देखती हूँ, इसलिए तो मैंने आज पूछा. फोटो नहीं निकाल. वो तो हम लोग ये करते हैं ना, चैनल बनाया है इसके लिए, बाकी कुछ नहीं. हम लोग का चैनल है, चैनल ये रहता है इसके लिए. मैं सबको ऐसे खिलाती हूँ खाना. आपको अकेले को बोलती हूँ करना. अरे बंद कर दो, चलो फोटो बंद कर. તો ફ્રેન્ડ્સ આપણે એને આપવા ગયા હતા જમવાનું, તો એ બિચારી ડરી ગઈ. એને એમ કે આ લોકો મને અહીંયાથી ભગાડવા માટે આવ્યા છે, તો મને ભગાડશે અહીંયાથી, એટલે એ ફોટો ન પાડવાની ના પાડતી હતી. એનો હસબન્ડ ફાંસી ખાઈને મરી ગયો અને એની માએ બધું, અને પાસે જે પ્રોપર્ટી હતી ને તો એની માએ બધી છીનવી લીધી એના પાસેથી. હા અંગૂઠો મરાવી લીધો, એટલે આ પાગલ થઈ ગઈ છે. બધી બોરીવલીમાં એની પ્રોપર્ટી હતી, તો એ કે બધી છીનવી લીધી મારાથી અને મારી પાસે અંગૂઠો મરાવી લીધો. તો ચલો ગાઈસ, આવી હતી ગરીબની વ્યથા. પણ એને વિડીયો અમને શૂટ કરવાની ના પાડી કે તમે લોકો મને કંઈક કરશો એમ કરીને. એને ડર લાગતો હતો કે આ મને કંઈક ખવડાવી દેશે કે એમ કરીને. તો પછી આપણે થોડોક જ વિડીયો લીધો છે, વિડીયો લીધો નથી. તો કોઈ અમારો વિડીયો જોતા હોય તો પ્લીઝ એને હેલ્પ કરજો. તો ગાઈસ, કોઈ અમારો વિડીયો જોતા હોય ને તો પ્લીઝ એને હેલ્પ કરજો. કોઈ સંસ્થામાંથી કે કોઈ અનાથાશ્રમમાંથી ક્યાંયથી બી જોતા હોય તો પ્લીઝ એનું આપણે કંઈક કરીએ એમ કરીને. તો ચલો હવે મુંબઈ દૈસર આનંદનગર એરિયામાં જ છે. હા મુંબઈના દહીસર છે, એમાં આનંદનગર એરિયામાં રહે છે. 8 વર્ષથી રોડ ઉપર રહે છે. અને એણે શું કીધું ખબર છે કે રાતના એની સાથે બહુ ખરાબ કાર્ય થાય છે, તો એ કહે છે કે મને સ્પ્રે મારી જાય છે.
એટલે એ છે ને એવી રીતે બધું કામ એના કપડાની અંદર બી કપડાં એણે ભરી રાખ્યા હતા ચેસ્ટમાં ને એમાં બધે કે મને રાતના લોકો હેરાન કરે છે વાળા અને મને સ્પ્રે મારીને બેહોશ કરે છે અને એની હારે ખરાબ કામ કરે છે એટલે એ કે હું ડરું છું તમારાથી કે તમે મને એવું કાંઈ કરવા તો નથી આવ્યા ને એમ. પછી મને એણે બધી સ્ટોરી કરતી હતી એની કે આવું આવું મારી સાથે થાય છે. પછી કે પોલીસવાળાએ એને એમ કીધું કે તારે રાતના સૂવાનું નહીં એમ કે તારે રાત્રે જાગવાનું કે તને આવી રીતે હેરાન કરે છે. તો એ અહીંથી કોઈક એવું સેવાનું કાર્ય કરતું હોય તો પ્લીઝ અમારો વિડીયો જોઈને હેલ્પ કરજો જરાક, કારણ કે અમને કોઈ એવો આઈડિયા નથી કે ક્યાં કેવી રીતે કાંઈ હેલ્પલાઇનનું કાંઈ, તો તમે કોઈ જોતા હોય તો હેલ્પ કરજો.